હેલો નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું કોમર્સ વાળા યુટ્યુબ ચેનલ ની અંદર. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચેપ્ટર નંબર 2 સુરેખ સંબંધ છે એની અંદર વિભાગ ઈ સોલ્વ કરતા હતા, બરોબર. તો આની અંદર આપણે 1 થી 4 દાખલા સંપૂર્ણ ગણેલા છે, બરોબર. અને હવે 2 દાખલા બાકી છે જે આપણે અહીંયા આજે પૂર્ણ કરીશું, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને વધારેમાં વધારે તમારા મિત્રો સુધી શેર કરો. અને બીજી એક વિદ્યાર્થી મિત્રો વસ્તુ ખાસ, આપણે આપણા વિડીયોની એડવર્ટાઇઝ કરવાનું કે કોઈને મૂકવાની પરમિશન આપેલી નથી. એમ છતાં જો મારા વિડીયો તમને કોઈ અન્ય યુટ્યુબ ચેનલ ની અંદર દેખાય તો ખાસ એ બાબતે મને કોમેન્ટ સેક્શન ની અંદર જાણ કરજો. વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા નંબર 5 ની શરૂઆત કરીએ. પહેલા રકમ વાંચો, શું કહે છે જોવો. એક વિદેશી ફળની સ્થાનિક બજારમાં ખૂબ જ અનિશ્ચિત માંગ જોવા મળે છે અને ફળોનો એક વિક્રેતા તે વિદેશી ફળના ભાવ અને પુરવઠા વચ્ચેનો સંબંધ જાણવા નીચે મુજબ છેલ્લા 10 મહિનાના સરેરાશ ભાવ પર પુરવઠાની વિગતો મેળવે છે. તો આમાં એક ફળની આપણને વિગતો આપેલી છે, બરોબર. આ માહિતી પરથી સરેરાશ ભાવ અને પુરવઠા વચ્ચે ક્રમાંકસર સંબંધાંક છે. તો ક્રમાંકસર સંબંધાંક શબ્દ આવ્યો, બરોબર. ચાલો, ત્યાર પછી આપણને આમાં 2 આપેલા છે, સરેરાશ એકમ દીઠ ભાવ અને પુરવઠો. તો પેલા આપણે એક્સ અને વાય ની કોલમ એડ કરીએ, બરોબર. ચાલો, આ એક્સ ની કોલમ અને આ વાય ની કોલમ. ચાલો, એક્સ ની કોલમ માં કેટલા છે? 65, 68, 43. હા, 65, 68, આ 43, 38, 77, 48, 38, 77 અને 48, 32, 30, 25, 50, 30, 25, 50. ચાલો, ત્યાર પછી વાય ની કોલમ 52, 53, 42. આ 52, આ 53, આ 42, 60, 45, 41, 60, આ 45, આ 41, 37, 38, 25, 37, 38, 25 અને ત્યાર પછી આવશે 27, 27. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમને કીધું જ્યારે ક્રમાંકસર સંબંધાંક હોય ત્યારે સૌપ્રથમ એક જ કામ કરવાનું. એક્સ અને વાય ની કોલમ લખાઈ જાય ને પછી એક જ કામ કરવાનું કે બંને કોલમમાં જોવાનું કે કઈ સંખ્યા રિપીટ થઈ છે, બરોબર. હવે દાખલા તરીકે એક્સ ની કોલમ ની અંદર જોવો તો કે 65 ક્યાંય રિપીટ થાય છે? ના, નથી થતા. 68 એ પણ રિપીટ થશે અને 50. તો જો બધી સંખ્યા એકવાર આપેલી છે, બરોબર. સેમ ઇટ ઇઝ વાય ની કોલમ મેચ કરીએ. 52, ના, નથી એક પણ વાર. 53 પણ એક પણ સંખ્યા રિપીટ નથી થતી. સેમ ઇટ ઇઝ 42 રિપીટ, એમ એક પણ સંખ્યા રિપીટ થતી નથી. હવે પાછા ઘણા વિદ્યાર્થીઓ એવા હશે, આમાં કેવું થાય કે ઘણા વિદ્યાર્થીઓને એવા પ્રશ્ન ઘણા થતા હોય કે સાહેબ અહીંયા 43 છે તો આની અંદર પણ આપણે 43 હોય તો મેચ થાય. અહીંયા 38 છે તો અહીંયા પણ 38 છે, તો સંખ્યા તો રિપીટ થઈ ને. અરે કુકેશ, એમ ના આવે. આમાં સામસામે સંખ્યા નથી જોવાની, આપણે એક કોલમ ની અંદર સંખ્યા જોવાની છે, બરોબર. તો હવે તમારો થોડોક જે વધારે પડતો જે માઇન્ડ છે આમાં યુઝ ના કરતા, પરીક્ષામાં યુઝ કરજો, બરોબર. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર જો એક પણ સંખ્યા રિપીટ નથી થતી તો આમાં આપણે ક્રમ આપવા પડશે. ક્રમ એટલે કે RX અને RY ની કોલમ આપણે દર્શાવવી પડશે. ચાલો, RX ની કોલમ સૌપ્રથમ તો તૈયાર કરવાની. આ RX ની કોલમ, આ બાજુ RY ની કોલમ. ચાલો, RX ની કોલમમાં સૌપ્રથમ તો ક્રમ કઈ રીતે આપવા? આગળના જે 3 કે 4 દાખલા આપણે ગણેલા છે ક્રમાંકસર સંબંધાંકમાં, એમાં મેં બેઝિક રીતે સમજાવેલું છે. પરંતુ તમે તો વિડીયો નહીં જોયા, કારણ કે ડાયરેક્ટ જ આપણે બધું જોવું છે. જે દાખલા નથી આવતા, આનો જવાબ નથી આવતો, ચાલો યુટ્યુબમાં સર્ચ મારી લઈએ. સમજો દાખલા, એક એક દાખલા પ્રેક્ટિસ કરશો તો જ તમને વિગતવાર અભ્યાસની અંદર તમને ઉપયોગ થશે. બાકી તમે ખાલી જે નથી આવડતા એ જોયા કરશો તો પછી એ નથી જ આવડવાનું, એક્ઝામમાં પણ નહીં જ આવડે, બરોબર. એટલે માત્ર તમે ગોખવાનું કામ ના કરો, થોડુંક સમજવાનું કામ કરો, પ્રેક્ટિકલ કરો તો તમારે બેનિફિટ થશે. ચાલો, RX ની કોલમમાં આપણે ક્રમ એ રીતે આપવાના કે જે આની અંદર મોટી સંખ્યા હોય ને, સૌથી મોટી સંખ્યા નાથી એક ક્રમ આપવાનું ચાલુ કરવાનું. ચાલો, અહીંયા મોટી સંખ્યા કઈ છે તો કે 77. અહીંયા હું એક ક્રમ આપીશ, ત્યાર પછી આવશે 68. 2 ક્રમ આપીશ, ત્યાર પછી 65. 3 સેમ ઇટ ઇઝ. અહીંયા પાછો કયો ક્રમ આવે છે ચેક કરો. 65 પછી કયો ઓછામાં ઓછો ક્રમ છે તો કે સાહેબ અહીંયા છે 50. અહીંયા હું 4 ક્રમ આપીશ. 50 થી ઓછો 48. અહીંયા હું 5 ક્રમ આપીશ. 50 થી નીચે 48 થી નીચે છે 43. અહીંયા હું કયો ક્રમ આપીશ તો કે 6. 43 થી નીચે આવશે આપણે અહીંયા 38, 7, 8, 9 અને 10. ચાલો, સેમ ઇટ ઇઝ RY માં. આમાં મોટા મોટી સંખ્યા કઈ છે તો કે 60. અહીંયા એક ક્રમ આપીશું. ત્યાર પછી કઈ સંખ્યા છે 60 થી નીચે કઈ છે
તો કે અહીંયા છે 53, અહીંયા 2 ક્રમ આપી દો. ત્યાર પછી 52, અહીંયા 3 ક્રમ આપી દો. 52 થી નીચે કઈ સંખ્યા છે? 52 થી નીચે સાહેબ અહીંયા 45 છે, અહીંયા 4 ક્રમ આપી દો. ત્યાર પછી 42, અહીંયા 5 ક્રમ આપી દો. 42 થી નીચે કઈ સંખ્યા છે? જો 41, અહીંયા 6 ક્રમ આપી દો. 41 થી નીચે છે 38, અહીંયા 7 ક્રમ આપી દો. 37 માં 8 ક્રમ આપી દો. ત્યાર પછી 27 માં 9 ક્રમ આપી દો અને અહીંયા 10 થઈ ગયું. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ક્રમ આપવાના હતા આરએક્સ અને આરવાય ની કોલમમાં પૂર્ણ થયા. હવે ડી ની કોલમ બનશે. ડી ની કોલમ એટલે કે આરએક્સ માઇનસ આરવાય. ડી બરાબર આ આરએક્સ માઇનસ આરવાય. આની અંદર જે આરએક્સ ની અંદર આપણે ક્રમ આપેલા છે અને આરવાય માં ક્રમ આપેલા છે એ સંખ્યા બાદ કરવાની, એટલે કે 3 - 3 એટલે આવશે 0, 2 - 2 0, 6 - 5 પ્લસ 1, 7 - 1 પ્લસ 6, 1 - 4 માઇનસ 3, 5 - 6 માઇનસ 1, 8 - 8 0, 9 - 7 પ્લસ 2, 10 - 10 0 અને 4 - 5 સોરી 4 - 9 એટલે કેટલા આવશે? અહીંયા જુઓ 4 - 9 એટલે કેટલા આવશે? -5 આવશે. ચાલો હવે આની અંદર જેમ આપણે સહસંબંધક કે એની અંદર જે આપણે દાખલા ગણતા બરોબર x બાર વાળા રીતના ઉપયોગ સૂત્રના ઉપયોગથી, તો એની અંદર મેં તમને કોમન કીધું હતું કે આપણને અધવચ્ચે ખબર પડી જાય કે આપણો દાખલો સાચો છે કે ખોટો. તો સેમ ઇટ ઇઝ આનમાં પણ આપણને ખબર પડી જાય જ્યારે ડી ની કોલમ નો સરવાળો 0 આવે ને ત્યારે સમજી લેવાનું આપણો દાખલો સાચો છે. અહીંયા 0 ના આવે મતલબ સમજવાનું કે ક્રમ આપવામાં ક્યાંક ભૂલ કરેલી છે. અહીંયા જુઓ -5 -1 અને -3 કેટલા થયા? 9 થયા. સેમ ઇટ ઇઝ 6 ને 1 7 ને 2 9 થઈ ગયા 0 આવી ગયા. ચાલો ત્યાર પછી આવશે સિગ્મા ડી સ્ક્વેર ની કોલમ. આ સિગ્મા ડી સ્ક્વેર ની કોલમ બનશે બરોબર. ચાલો આની અંદર શું કરવાનું તો કે આપણે આનો સ્ક્વેર કરવાનો છે. 0 નો સ્ક્વેર 0 0, 1 6 નો સ્ક્વેર 36, 3 નો સ્ક્વેર 9, 1 નો સ્ક્વેર 1, 0 નો સ્ક્વેર 0, 2 નો સ્ક્વેર 4, 0 નો સ્ક્વેર 0, 2 નો 5 નો સ્ક્વેર 25. ચાલો ટોટલ કરો 1 + 36 + 9 + 1 + 4 + 25 કેટલા આવ્યા? 76 76. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો સૂત્ર મૂકવાનું છે. ચાલો આજે સૂત્ર તમે બોલો શું આવે છે સૂત્ર? r બરાબર -1 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n નો સ્ક્વેર -1 બરોબર. ચાલો સૂત્રમાં રકમ મૂકો. r બરાબર -1 સેમ ઇટ ઇઝ 6 છે, 6 ના 6 સેમ ઇટ ઇઝ. હવે સિગ્મા ડી સ્ક્વેર આપણને કેટલા મળ્યા? 76. આ 76 નીચે આવતા રહ્યું. n એટલે કે કુલ અવલોકન બરોબર. હવે આપણને કુલ 10 અવલોકન આપેલા છે તો ખાલી n છે તો અહીંયા 10 લખી નાખો કૌંસમાં. n નો સ્ક્વેર એટલે કે અવલોકનોનો સ્ક્વેર. 10 નો સ્ક્વેર કેટલો થાય? તો કે 100. 100 -1 એમનો. ચાલો આ બાજુ આવતા રહ્યું. r બરાબર -1 સેમ ઇટ ઇઝ રહેવા દો. 6 × 76 કરો કેટલા આવશે? 456. આ 456 નીચે આવતા રહ્યો. આ 10 છે પેલા તો 100 માંથી 1 બાદ કરો એટલે કેટલા? 99. 99 × 10 કરો એટલે આવશે 990. ચાલો નીચે આવતા રહ્યો. r બરાબર -1 સેમ ઇટ ઇઝ રહેવા દેવાનું છેલ્લા સ્ટેપ સુધી. 456 ભાગ્યા 990 કરો. 156 ભાગ્યા 990 કેટલા આવ્યા? 0.46. 0.46. ચાલો હવે -1 કરો. r બરાબર 1 - 0.46. 1 - 0.46 0.54. આ 0.54 આ આપણો રહેશે ફાઇનલ આન્સર. ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે વિભાગીનો લાસ્ટ દાખલો છે એટલે કે છઠ્ઠો દાખલો છે. ચાલો રકમ વાંચો. ઓછા સમય અંતરે વિદ્યાર્થીઓના પરીક્ષા લેવામાં આવે તો પરિણામો વચ્ચે સંબંધ જાણવા એક શિક્ષકે છેલ્લા 2 અઠવાડિયામાં લીધેલ 2 પરીક્ષાના પરિણામ પછી 7 દિવસ નીચે મુજબ ક્રમ મળે છે બરોબર. આ પરથી સમજ્યા જાણવા ક્રમાંક સહસંબંધક શોધવાનો છે. સેમ ઇટ ઇઝ આમાં પણ ક્રમાંક સહસંબંધક શોધવાનો છે બરોબર. ફરક એટલો છે કે અહીંયા પોઈન્ટમાં સંખ્યા આપેલી છે એટલે ડરવાની જરૂર નથી. પહેલા જ કહું છું. સૌપ્રથમ ચાલો દાખલા નંબર 6 ચાલો સૌપ્રથમ તો વિદ્યાર્થી આપેલા છે a થી g સુધી. વિદ્યાર્થી આ a b c d e f અને g બરોબર. ચાલો
ત્યાર પછી x ની કોલમ અને y ની કોલમ બંને આપેલ છે. લખો આ x અને આ y. 5 1 2 5 આ 1 આ 2 3.5 3.5 3.5 3.5 અને 7 6 7 6. ચાલો ત્યાર પછી y ની કોલમ 7 1 4 7 1 4 6 5 3 2 6 5 3 2. ચાલો હવે સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આ બંને કોલમ ની અંદર ચેક કરો ક્યાંય સંખ્યા રિપીટ થાય છે. હા, સંખ્યા રિપીટ થાય છે, પરંતુ તમને એવો મૂંઝવણ મગજમાં એવો પ્રશ્ન હશે સાહેબ અહીંયા પોઈન્ટમાં સંખ્યા રિપીટ થાય છે, આ વળી નવું આવ્યું. શું ડરવાની જરૂર છે? પોઈન્ટમાં થાય છે શું થઈ ગયું? રિપીટ તો થાય છે ને, બસ. તો પછી શું છે? સીધો ડી નો સ્ક્વેર મૂકો, ડી વાળું સૂત્ર મૂકો. આપણને આમ ગણો તો ક્રમ આપી દીધેલા છે, એમ સમજી લેવાનું. બરોબર, ચાલો સીધું ડી વાળી કોલમ લખો. ડી બરાબર rx માઇનસ ry 5 માઇનસ 7 માઇનસ 2 1 માઇનસ 1 0 2 માઇનસ 4 માઇનસ 2 3.5 માઇનસ 6 એટલે કેટલા આવશે? માઇનસ 2.5. બરોબર, હા 3.5 માઇનસ 5 માઇનસ 1.5 7 માઇનસ 3 પ્લસ 4 6 માઇનસ 2 પ્લસ 4. ચાલો હવે આ બંને પેલા તો છે ને સરવાળો કરે. જો 4 ને 4 8 થઈ ગયા પ્લસ વાળી. ઈઝી, કઈ હજુ અઘરું નથી. અહીંયા 0 આવી જાય એટલે મતલબ આપણો દાખલો સાચો ગણેલો છે. બસ એક જ વસ્તુ યાદ રાખવાની, 0 આવવો જોઈએ મતલબ. ચાલો હવે કઈ કોલમ આવે? આમાં આપણે ક્રમ નથી આપવા પડે હો વિદ્યાર્થી મિત્રો. જુઓ, જ્યારે સંખ્યા કોલમ રિપીટ થતી હોય ને ત્યારે આપણે ક્રમ ના આપવા પડે, સીધી ડી ની કોલમ તૈયાર કરવાની હોય. ક્રમ ક્યારે આપવા પડે? જ્યારે સંખ્યા રિપીટ ના થતી હોય ત્યારે. અહીંયા તો રિપીટ થઈ છે, સીધા માઇનસ કરી નાખો. બરોબર, ચાલો હવે સિગ્મા ડી સ્ક્વેર નું સૂત્ર. કોલમ સિગ્મા ડી સ્ક્વેર ની કોલમ 2 નો સ્ક્વેર 4 0 નો 0 2 નો સ્ક્વેર 4 2.5 નો સ્ક્વેર કેટલો થશે? 2.5 નો સ્ક્વેર થશે 6.25 અને 1.5 નો સ્ક્વેર થશે 2.25. બરોબર, ચાલો 4 નો સ્ક્વેર 16, અહીંયા 4 નો સ્ક્વેર 16. ચાલો 16 દુ 32, 32 ને 8 40, 40 ને 6 46, 46 ને 2 48 અને 48.5. ચાલો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ડાયરેક્ટ સૂત્ર નહીં મૂકીએ, આપણે CF ની સૂત્ર જે CF નું કોષ્ટક છે આપણે બનાવવું પડશે, કારણ કે સંખ્યા રિપીટ થાય છે. બરોબર, ચાલો CF નું કોષ્ટક. બરોબર, ચાલો સૌપ્રથમ તો હું લખવાનું? અવલોકન, ત્યાર પછી સંખ્યા અને ત્યાર પછી સૂત્ર લખવાનું m નો ઘન માઇનસ m છેદમાં 12. બરોબર, અને ત્યારબાદ કુલ આવશે. ચાલો આ ચાર વસ્તુ લખવાની. અવલોકનમાં એક જ અવલોકન છે, સોરી બે અવલોકન છે, 3.5 અને અહીંયા પણ 3.5. ચાલો એક જ અવલોકન છે. બરોબર, હા હવે આની અંદર 3.5 કેટલી વખત રિપીટ થઈ છે? જો 1 2, ત્રીજી વખત નથી થતા રિપીટ. અહીંયા બે જ વખત 3.5 રિપીટ થઈ છે, 2 કરો. ચાલો હવે 2 નો ઘન કરવાનો. 3.5 નો ઘન નહીં કરવાનો, 2 નો ઘન કરવાનો. 2 નો ઘન કેટલો થાય? 8. આ 8 આ એમ છે ને, એટલે કે 2 નો ઘન 8. બરોબર, માઇનસ એમ એટલે કે ખાલી 2 બાદ કરવાનું. આ 2 બાદ કરે અને છેદમાં 12 ના 12 એમ. તો 8 માઇનસ 2 એટલે 6, 6 ભાગ્યા 12 એટલે ચાલો 0.5. કુલમાં પણ 0.5 જ આવશે. બરોબર, ચાલો હવે આપણે સૂત્ર મૂકીશું. આમાં સૂત્રમાં ખાલી પ્લસ CF કરવી પડશે. બરોબર, સેમ સૂત્ર નથી. R બરાબર -1 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF છેદમાં n કૌંસમાં n નો સ્ક્વેર માઇનસ 1. R બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર કેટલા છે? 48.5. 48.5 પ્લસ CF આપણને કેટલી મળી? 0.5. આ 0.5 નીચે આવતા રહ્યો. ચાલો n એટલે કે કુલ અવલોકન આપણને કેટલા આપેલા છે? જુઓ 1 2 3 4 5 6 અને 7. તો 7 ના 7 સેમ ઇટ ઇઝ. હવે 7 નો સ્ક્વેર કેટલો થશે? 49 માઇનસ 1 એટલે 48. R બરાબર 1 માઇનસ સેમ ઇટ ઇઝ રહેવા દો. સૌ પ્રથમ તો 48.5 પ્લસ 0.5 કરવાના એટલે કેટલા થશે? 39. 49 49 ગુણ્યા 6 કરો. 49 ગુણ્યા 6 એટલે કેટલા આવશે? 294. આ 294 છેદમાં આવતા રહ્યું.
49 માઇનસ 1 એટલે 48. 48 ગુણ્યા 7. 48 ગુણ્યા 7 એટલે 336. આ 336. ચાલો નીચે આવતા રહીએ. -1 સેમી લાસ્ટ સ્ટેપ ની અંદર બાદ કરીશું. બરોબર. 294 ભાગ્યા 336. 0. અને 875 આવેલા છે. બરોબર. પરંતુ પોઈન્ટ પછીની સંખ્યા જે પોઈન્ટ પછીની સંખ્યા આગળ 5 છે. બરોબર. ત્રીજી સંખ્યા એટલે આપણે આગળની સંખ્યામાં 1 ઉમેરશું એટલે 0. અને 88. આ 0. અને 88. ચાલો 1 - 0.88. 1 - 0.88 એટલે 0.12. r બરાબર 0. અને 12. ચાલો આપણો ફાઇનલ આન્સર. સ્ક્રીનશોટ લઈ લો.